બરોબર. હું અત્યારે તારી કમ્પ્લેન કરવા ડીએસપી ઓફિસે તું જાઉં છું તું ક્યાં આ વસ્તુ હું ડીએસપી કચેરી નહીં આવું ને ક્યાં તારી માઈ આવશે ને તારો બાપી આવશે તો તું નાટક કરશ ને માનસિકની જેમ અત્યારે તે મને એમ કીધું કે ઓલાને તું ફોન કર ફોન નથી તો તું શું ભેદવાડો સમજીને બેઠો છો મારો જે હુકમ થવાનો છે તને ખબર છે. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. હવે જે 5-7 દિવસ પહેલાં મેં વિડીયો મૂક્યો હતો સુનીતા દામાનો કે એણે જે ફરિયાદ કરી તો કઈ રીતે ફરિયાદ કરી, કેવું એનું સ્ટેટમેન્ટ હતું, આની પહેલાં બીજા લોકો ઉપર કયા કયા પ્રકારની ફરિયાદ કરી છે એ બધું મેં આની પહેલાંના વિડીયોમાં કીધું હતું. હવે એણે જે પૈસાને એવું બધું માગ્યું હતું એ રેકોર્ડિંગ મારી આગળ પડ્યા છે કે મને પૈસા આપી દે તો ફરિયાદ નહીં કરવાની એવું બધું. અને પછી જ્યારે પૈસા ન મળ્યા, કોઈ પણ વસ્તુ ન મળી, ફ્લેટ ન મળ્યો, એના દીકરાના નામે એફડી ન થઈ અને આશ્રમમાં રહેવા દેવાની ના પાડી ત્યારે છેવટે મારી યાર ફોન કરીને બાંધી પછી મને એવું કીધું કે હું તારી માથે ફરિયાદ કરીશ અને ધમકી મારી ખોટે ખોટી. હવે એ જે હમણાં ધમકીની મારતી હતી ને એ ઓડિયો પાછળ મૂકું છું. પણ આણે કાલે જે છે ને નરેશભાઈ વાળા એમણે એની ચેનલમાં એક વિડીયો મૂક્યો છે જેમાં સેક્સ રેકેટને લગતું કંઈક ટાઇટલ માર્યું છે. એમાં લગભગ 8 મિનિટ પછીનું સાંભળજો, જેમાં જ્ઞાતિ વિશે ટિપ્પણી કરી છે, જેના માટે અત્યારે મેં લગભગ એને 4 કે 5 રિંગ કરી છે. 4 રિંગ કરી એને, પણ હવે અત્યારે ફોન ઉપાડતી નથી. જેને તેને ગમે એને ધમકી મારવી, ગમે એને ગાળું દેવી, બેફામ કોઈ પણ જાતની સભ્યતા વગર વાતચીત કરવી, પણ અત્યારે હવે હોં રહી નથી. બરાબર. આ છોકરી જેની તેની માથે, છોકરી તો ન કહેવાય, બાઈ કહેવાય, કેમ કે હવે વરસ થયા 37 એટલે નાની નથી. એટલે આને આ બાઈને હવે અત્યારે હોં રહી નથી, હવે અત્યારે ફોન ઉપાડતી નથી. આજથી 5-7 દિવસ પહેલાં, 10 દિવસ પહેલાં મને ધમકી મારતી હતી. બરાબર. જોકે એમાંય એને જવાબ આપ્યો જ છે બરાબરનો, પાછળ ઓડિયો મૂકું છું સાંભળજો. પણ અત્યારે હવે ફોન ઉપાડતો નથી. 4 રિંગ કરી મેં. પહેલી રિંગમાં કોને ખબર ભૂલથી ફોન ઉપડી ગયો કે શું થયું, 15-20 સેકન્ડ રહી અને કાંઈ પણ બોલ્યા વગર ફોન કાપી નાખ્યો. પછી 3 રિંગ કરી. હવે આ બાઈ ફોન ઉપાડતી નથી. હવે હો નથી રહી. હવે કેટલી વિશે હો થાય એ ખબર પડે ફોન ઉપાડે તો. એટલે હવે ફોન ઉપાડતી નથી. અને આની પહેલાંના વિડીયોમાં મેં નંબર નહોતો મૂક્યો કેમ કે એ આખી મેટર અલગ હતી. પણ અત્યારે જે કાંઈ પણ શબ્દ એણે વાપર્યો છે એટલા માટે અત્યારે એનો નંબર આમાં નાખું છું. એટલે એને ફોન કરો જેથી એને ખબર પડે કે આ ધંધા કરાય કે ન કરાય. આખા ગામને ધમકી મારતી ભરત સુનીતા મારો ફોન ઉપાડે, મને ધમકી મારતી, તને ખબર પડે કેમ ધમકી મરાઈ. હારી નાની જેની તેની માથે ધમકી મારવાની, જેની તેની માથે બળાત્કારની ફરિયાદો કરવાની. અત્યારે ફોન ઉપાડતો તને ખબર પડે. કોકની જ્ઞાતિ વિશે જેમ તેમ બોલવાનું. તારા તું જે ધંધા કરતી હોય એ કરી ખાજે. તારે જે કરવું હોય, તારે ત્યાં જે ઢીકા લેવા હોય જામનગરમાં, તારે જે કાંઈ પણ ધંધો કરવો હોય તું તારો ધંધો કરી ખા સુનીતા. આ બીજારે વાળે ચડવામાં ભાગતું ફરવું પડશે. હજી એક કેસ હમણાં 3-4 દિવસ પહેલાં થયો છે અને આજે અત્યારે જે તારો ઓડિયો વાયરલ થયો છે ને એમાં બીજી ફરિયાદ થશે. એટલે તું જે કરતી હોય એ કરી ખા. બળાત્કારની ફરિયાદ કરવાની, છેડતીની ફરિયાદ કરવાની. ઓલા ભાઈ કાલાવાડવાળા ભાઈ એની ઉપર બળાત્કારની ફરિયાદ કરી. પછી હેમંતભાઈ ચાવડા એની ઉપર છેડતીની ફરિયાદ કરી. 2 વર્ષ એની હારે રહી. XYZ 2 વર્ષ રહી કે ગમે એટલા ટાઈમ રહી, પણ એની હારે રહી, એના પૈસા વાપર્યા, જલસા કર્યા, એની હારે બધા ફરવા ગઈ, હોટલમાં રોકાણી અને પછી એની માં છેડતીની ફરિયાદ કરી. એટલે આની ક્વોલિટી કઈ ગણવી, આનું ચરિત્ર કેવું ગણવું? જેટલા ઓડિયો એને અત્યાર સુધી વાયરલ થયા છે બધામાં જેમ ફાવે એમ બફાટ કરે છે, જેમ ફાવે એમ ગાળું બોલે છે.
એટલે તું સુનિતા જે કરતી હોય કરી ખા, બીજી જગ્યાએ જ્યાં તું હાથ નાખશ ત્યાં નાખજે. તું અહીંયા રહેવા દેજે. અહીંયા તને આમાં તને તારી જેવા જ મળશે. તને આમાં ગાંઠે નહીં એવા તને મળશે. તને એમ હોય કે હું બધાને ગાળું દઉં અને બધા બી જાય, તો આ તને ગાંઠે નહીં, આમાં એવા જ હોય. કેમ કે તને ખુલ્લા કરતા હોય. તું આખા ગામ અરે તું આ હની ટ્રેપ જેવી વસ્તુ કરશ અને જે તને ખુલ્લા કરતા હોય એટલે એ રવાડે તારે ન ચડાય. તું જે તારું કરતી હોય કરી ખા, અને તારે જે હની ટ્રેપના ધંધા છે એ બંધ કરી દે. અને છે ને ક્યાંક વાડીઓમાં ક્યાંક કામે ચડી જાય, શીંગું ખેવા વહી જાય એટલે 400 રૂપિયા તને રોજ આપે. સમજ્યા? 400 રૂપિયા દાડી આપે એટલે એ તું કરી ખા. હારી નાની આ તારા ધંધા છે? કોકની પાસેથી પૈસા પડાવવાના બળાત્કારના નામે? અને પાછા હમણાં તારો જે ઓડિયો આવ્યો એમાં તું જે જ્ઞાતિ વિશે ટિપ્પણી કરે એમાં તું બરાબરની ફિટ થવાની છું. આમાં આ જે સુનિતા છે ને આવડી હરામી, જે બધા પાસેથી પૈસા લે છે, બધાને ધમકાવે છે, એનો નંબર નાખું છું. એટલે આને ફોન કરો એટલે એને ખબર પડે. આના નંબર હું આના પોસ્ટરમાં નાખું છું. આને ફોન કરજો અને આનો નંબર બોલી જાઉં છું. ચાલુ રાખો એટલે આનો નંબર બોલી જાઓ વિડીયોમાં જ. આનો નંબર છે 89 804 56 824. આ જે છે ને આ સુનિતા, આ હરામખોરનો નંબર છે. હરામખોર એટલા માટે કે આ જેનું ખાઈને ત્યાં જ ખોદે છે. મને એવું કહેતી હતી કે તમે મારા ભાઈ છો ને તમે મારા મા બાપ છો, તમે મારા માવતર છો, અને પછી જ્યારે સમાધાનના નામે પૈસા ન મળ્યા અને કોઈ વસ્તુ મળી નહીં ત્યારે પાછી મારી યાર તુકારે આવી ગઈ અને મને પાછી પોલીસ સ્ટેશનની ધમકી આપે છે. તારું નામ લખાવું? તારે જ્યાં મારું નામ લખાવું હોય ને લખાવજે. તું મારું નામ લખાય તારી માથે એટ્રોસિટીની ફરિયાદ આપીશું. હારી નાની હાલી નીકળી છો. અત્યારે ફોન ઉપાડે એટલે તને ખબર પડે. અને હજી તને ફોન આવશે બધાને. તારે ફોન બંધ કરવો જોઈએ હજી. હની ટ્રેપના નામે પૈસા પડાવે અને પાછી બિચારી બાપડી થઈને ફરે. મારે આમ છે ને, અને કોક હાંક્યા ગગલાવે એટલે પછી એમ કે મને મારે હેમરેજ થઈ ગયું છે ને મારે આમ થઈ ગયું છે ને હું ગરીબ છું. રોજ ધક્કા ખાતી હતી ત્યાં રાજકોટથી, જામનગરથી રાજકોટ. 6 દિવસ ઉપરી ધક્કા ખાતા. રેકોર્ડિંગ છે મારી આગળ. 6 દી મફત ધક્કા ખવાય છે. રોજના 1000-1500 રૂપિયા ખર્ચો થાય ટ્રાવેલિંગ કરીએ એટલે. ખાવા પીવાનું, ટ્રાવેલિંગનું બધું થઈને રોજના 1000-1500 રૂપિયાનો ખર્ચો થાય. રોજના તારે એ 6 દિવસની ખર્ચા ભોગવાય છે ને પછી બિચારી બાપડી ગરીબ થઈને ફરજ આખા ગામમાં. તારો ઓડિયો મૂકું છું હમણાં, તું જે ધમકી મારતી હતી ને. અને આમાં હજી હું તને ધક્કો ખવડાવી તારી ફરિયાદ આપું છું. મને તું ધમકી મારતી હતી કે તારી માથે ફરિયાદ આપું. તું આપજે ને ફરિયાદ મારી માથે. હેમાં તું ફરિયાદ આપે છે? તું આપજે ફરિયાદ એટલે તને ખબર પડે. તને એમ કે હું ધમકી મારું ના બી જાય. આ બી જાય ને એ માયલા ન હોય. તું જ્યાં મારતી હોય ત્યાં ધમકી મારજે હો ને. અને એવું હોય તમે તારે ફોન કરજે. તારામાં 4 મિસ કોલ પડ્યા છે. આ મારો વિડીયો જો ને પછી કદાચ જોજે 4 મિસ કોલ મારા પડ્યા છે. એટલે ફોન કરજે મને. નકર આપું છું તારી અહીંયા ફરિયાદ. આખા ગામને ધમકી મારે છે. હવે ફોન ઉપાડ ને. જેને તેને ઓલા રાજકોટ ઓલા ચેતનભાઈને ફોન કરીને ધમકી મારતી હતી. ચેતનભાઈને ફોન કરીને, ચેતન ભાંભીને એને તે ફોન કર્યો કે મારા મિસ કોલ પડ્યો છે. ઓલા ભાઈ કહે છે કે ભાઈ નાના મિસ કોલ નથી. ઓલાનો મિસ કોલ આવ્યો તો તને કઈ રીતે નામ ખબર પડી કે એનું નામ ચેતન ભાંભી છે અને કોના માટે કામ કરે છે એ તને મિસ કોલ ઉપરથી ખબર પડી ગઈ? હારી નાની ઉઠા ભણાવે છે આખા ગામને. આપજે તું મારી ફરિયાદ. તારો ઓડિયો અહીંયા ચડાવું છું. આનો ઓડિયો સાંભળો અને આને આ લુખીને ફોન કરો એટલે ખબર પડે આને. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. હેલો હેલો. હા અંકિતભાઈ, સાઈડમાં છો? કામ હતું થોડું. બોલો ને. અરે તમને મનસુખભાઈએ બટકાયું છે બેન. હવે મેં છે ને એ દિવસે આપણે વાત થઈ ને પછી મેં મનસુખભાઈ ના પાડી દીધી મને આ બાબત ફોન ન કરતા. એટલે હવે તમે મારી વાત સાંભળો. તમારા હારા માટે કહું છું, બરોબર? હા. હું અત્યારે ફરિયાદ અમે લોન્ચ કરાવતા હતા ને તો રેકોર્ડિંગ બધું છે ને એને અહીંયા પોલીસ સ્ટેશનમાં દીધું છે બધું, બરોબર? ને તમે એને વિશ્વાસે કઈ દીધું હોય અને એને પેન ડ્રાઈવ માં બધું દીધું છે, બરોબર? તમે FIR માં તમારું નામ આવવાનું હોય. શેનું?
અત્યારે એને પેન ડ્રાઈવ દીધી, ફરિયાદ દીધી કે એની ઉપર હની ટેપનો કરવા જાઉં છું. હવે અમે હાઈકોર્ટ સુધી લડવાના છીએ, બરોબર? કે એને મારા પાસે પૈસાની માંગણી કરી, એને પણ મારી સાથે આમ કર્યું, પેન ડ્રાઈવ દીધી છે, ઠીક છે? અને હું તમને એમ કહું છું કે આપણે જે ટેલિફોનિક ચર્ચા છે એ તમે કઈ એને દીધું હતું? બેન હવે છે ને એ બાબતે તમે મારી યાર કઈ ચર્ચા કરો માં, કેમ કે તમને છે ને જો એક તો થોડીક બોલવાની સભ્યતા નથી, બરાબર? તમે જેમ ફાવે એમ તમે બોલવા માંડો છો, તમારે અનુરૂપ વાત ન થાય એટલે તમે જેમ તેમ બોલો, તેથી તમારી યાર તુકારા કરવા માંડ્યા. એટલે મને છે ને બેન એ વાતમાં રસ જ નથી. તમારે ફરિયાદ કરવી હોય ફરિયાદ કરો, અને મારું તમારે એફઆઈઆર માં નામ લખાવવું હોય તો મારું નામ લખાવજો, બરાબર? મને કોઈ ચિંતા નથી. તો ઈ વાત જ નથી. તમે સીધા મને ફોન કરીને એમ કહો કે તમારું નામ એફઆઈઆર માં આવે, બરાબર? તો એ તમે મને હું ધમકી આપો છો બેન? એ ધમકી અમે નથી દેતા. તમે બધા એક ના એક જ છો. તમે એને વિડીયો બધા દીધા, રેકોર્ડિંગ કરી, તમે એવું કહો છો કે મને મારું નામ એફઆઈઆર માં આવે, એટલે કઈ રીતે એફઆઈઆર માં આવે બેન? હું તમને કહું છું મારું નામ બેન એફઆઈઆર માં કઈ રીતે આવે? તમે હું મને ધમકી આપો છો ફોન કરીને? ધમકી કોઈ નથી દેતો. તમે એને બધું દીધું છે પેન ડ્રાઈવ માં, તમારું નામ આવ્યું છે એમાં. હું દીધું છે પેન ડ્રાઈવ માં? કહું છું તો તમે સાંભળતા નથી. જે તમને વસ્તુ કહું છું તો તમે સાંભળતા નથી. હું અત્યારે પોલીસ સ્ટેશન માં હતી. એ બેન તમારે જે કઈ પણ પ્રશ્ન કરવો હોય, તમારે જે કરવું હોય ને એ મને કોઈ વાંધો નથી. તમારે જે કઈ પણ કરવું હોય કરવા માટે તમે છૂટા છો, બરાબર? અને મારું નામ એફઆઈઆર આવશે, મારું નામ આવશે બેન. તમે વચમાં નથી લેતી. તમે વચમાં હતા, તમે સમાધાન માટે ફોન કર્યા હતા, એને બધું ઘસેડ્યું છે, પેન ડ્રાઈવ દીધી છે ને, બધાને નામ લખાવવાની છે. સમાધાન માટે ફોન આવ્યો હતો, એનો ફોન કરાવ્યો હતો, હું હતું, કારણ કે આને હરગાવ્યો છે તો હું હરખો હરગાવી. તમારે બેન તમને એમ હોય કે હું અહીં એવું કહું કે હું ફરિયાદમાં નામ લખાવી તો બી જાય, આ હું ઈ માયલો નથી. અને બીજી એક વાત કે સામાજિક કાર્યકર તરીકે મારી વાત સાંભળી લો. સામાજિક કાર્યકર તરીકે સમાધાન બેન છે ને બધા કરાવતા જ હોય. મર્ડર ને એવું થયા હોય ને બેન, તમારે સમાધાન બેન સાંભળી લો, મારી વાત સાંભળી લો બેન. હું તમને કહું સામાજિક કાર્યકર તરીકે બધા સમાધાન કરાવતા જ હોય, મર્ડર માં સમાધાન થતા હોય, એટલે સમાધાન કરાવવું એ કોઈ ગુનો નથી. અને તમારે મારું ફરિયાદમાં નામ લગાવવું હોય તો લગાવો, તમારે મને કોઈ વાંધો નથી. કેમ કે દીધી છે તો એ બધાનું આવશે જ કે અમે તમારે કાંઈ પણ કરવું હોય બેન, તમારે કાંઈ પણ કરવું હોય બેન, તમે છૂટા છો. હું તમને કહું છું એમ, સમજ્યા તમે? હા, કઈ વાંધો નહીં. તમે દીધું છે, જેટલાના નામ છે એ બધાય ના આવશે, કઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં બેન. જો તમારે જે કરવું હોય તમે છૂટા છો. કેમ કે સમાધાન માટે બેન સાંભળી લ્યો, એમ કીધું કે મારી વાત સાંભળી લ્યો. સમાધાન માટે મેં તમને બોલાવ્યો નથી બેન. તમને સમાધાન માટે મેં ફોન સાંભળી લ્યો, મારી વાત તમે સાંભળી લ્યો. તમને છે ને મેં અહીંયા ભાવનગર બોલાવ્યા નહોતા, તમને દાંડો હતો એટલે તમે આવ્યા હતા, અને સમાધાન કરવાનો દાંડો તમને હતો. તમે 50 ફોન મને કરતા હતા, એટલે તમારું નામ લખાવવું હોય એટલે બેન સાંભળી લ્યો, તમારે ના એ બેન તમારું નામ લખાવી દો તમે તારો ને. એવી મને ખોટી ધમકી આપતા નહીં, કોઈ વાંધો નહીં. પેલો ફોન કેનો આવ્યો હતો? અરે સાંભળી લ્યો, મેં તો ખાલી તમને જાણવા ફોન કર્યો હતો. તમને દાંડો હતો, તમે ભાવનગર આવ્યા. જાણવા માટે તે શું બોલ્યો છો ને? તારી બધી રેકોર્ડિંગ તારે તૂટે તોડવા માંડી જાય તમ તારે, હો ને? તને એમ હોય કે હું છોકરી છું ને બધી જગ્યા ગ્રીલ મારું, એટલે તું તારા મનમાં હું સમજે છોકરી છું એટલે જાવ ને વાતું કરવાની એમ. બધા તારી વાત કરે. તારા વાળા મનસુખે પેન ડ્રાઈવ દીધી છે, મેં નથી. અરે ઈ તો જેને દેવું હોય ને દે. ઈ તારો મનસુખભાઈ નો પ્રશ્ન છે, મારો પ્રશ્ન નથી. સારું લાગતું હતું, તારે પૈસા લેવા હતા એટલે તું મને ફોન કરતી હતી. તારે 5 લાખ જોતા હતા અને તારે ફ્લેટ જોતો હતો. જેને શું જોતું તું, તું અહીં આવી ને એ બધા રેકોર્ડિંગ મારી પાસે છે. તું અહીંયા જેટલી ડિમાન્ડો કરી, તારે અહીંયા જેટલી ડિમાન્ડો કરી મારી પાસે આવીને એ બધી મને ખબર છે. બધા મારી પાસે રેકોર્ડિંગ છે. એટલે તને તું એમ હોય કે હું એક જ હોશિયાર છું, તો એવું ન હોય. બધા હોશિયાર જ હોય, બધા ધાન જ ખાતા હોય, કોઈ ધૂળ ન ખાતા હોય. એટલે તું એ બધી રહેવા દે, તાને હું ધક્કા ખાઈ લઈ. અને તારે તમતાર તું ધક્કા ખાવાની ટેવડ રાખજો ને. તારી માટે ફરિયાદ તારી માટે કઈ ફરિયાદ નથી થઈ ને, એટલે તું હોશિયારી મારે. તારી માટે અરે તું કરીને દેખાડ, હું તને કરીને બતાવી અને હું તને ધક્કા ખવડાવી. અત્યારે તારી માટે હની ટ્રેપ ની ફરિયાદ રહી થાય છે, એટલે અત્યારે હવે તને હો નથી રહી. કા કરો ને,
તમારામાં તેવડ હોવી જોઈએ કરવાની. હાલી નીકળી છો જેની હોય ની પાસે તારા પૈસા ઉઘરાવવા. હાલી તું હાલી નીકળી છો તારા પૈસા લેવા હાટું થઈને તો તું અહીં આવી છી અને તું કેટલી હારાબાદની દીકરી હોય મને ખબર છે. ઈને તું જોવા આવ્યો શું થયું છે ને શું નથી? ઓલાનો લૂંટબાજી કરે છે. તે ક્યાં સાબિત કરી દીધું છે? મેં કીધું તું સીધા બધા મને ખોટા આરોપ નાખવા મને. અઠવાડ તે કે એણે બળાત્કાર કર્યો, આ તે કે એણે બળાત્કાર કર્યો, તો પણ પેલા ઝાડા હું લેવા બધા દઈએ કોર્ટમાં તારી પેન દઈએ ને દીધી છે, મેં દીધી છે. અરે જેની આપી હોય ને એ જો તારે જે કરવું હોય ને એ છૂટ છે. અને હવે તો તું અહીં આવી હતી ત્યાં જે ડિમાન્ડો કરી હતી ને એ રેકોર્ડિંગ હું આપી જા. આપો દઈ દે. હું તો કહું છું દઈ દે, તારો નામ આવવાનો જ છે. તું અરે પણ મારું નામ ભલે ના આવે કાંઈ કરતા હોય એનું નામ આવે. હવે તમે તારથી થાય હું તું કોક ના પૈસા તું જીવતી હો કર ફરિયાદ મારી માટે જા. અમે કેના લીધા શું નો દીધા તે દીધા એ તું કરજે ને તું કરજે ફરિયાદ મારી માથે કરજે તમ તાર તું ફરિયાદ હો. બોલ બધા રૂપિયા કેટલા દીધા શું દીધું મારી વાત સાંભળ. અહીંયા મારી પાસે ડિમાન્ડો કરી હતી ને એ બધું રેકોર્ડિંગ મારી પાસે છે. એ જે બધી ડિમાન્ડો કરી હતી ને 5 લાખ રૂપિયા મને કેશ આપવાના, મને 1 BHK લઈ દેવાનો, પછી મને ઓલા મારા છોકરાના 2 લાખ રૂપિયાની ડિપોઝિટ કરી દેવાની, FD કરી દેવાની, એ બધું મારી પાસે પડ્યું છે. એ હું કોર્ટમાં આવી લઈને તમ તારે એ ચિંતા કરમાં બેન તું અને તું મજા કર. હું સાંભળું છું તું બોલી લે. હા એ હું બોલી જ લઈ તમ તારે સમજી. તને એમ હોય હું બધી જગ્યાએ ગ્રીલ નાખું અહીંયા નાખું અહીંયા નો હાલે. તારી જેવા ખબર એ તારી જેવા મને રોજ દવા ફોન કરતા હોય. ગ્રીલું તો તમે નાખો છો બીજા. તે ગ્રીલું નાખી તને એમ કે આમ કરીને પૈસા પડાવું કા મારી પાસે તને એવું હતું તને તને એવું હતું કે તું કર ને પણ તું કર પણ તું હારી ની હો તો કર જા. તું બોલી લે તને જેટલું બોલવું તને હીરો છે તને બચાવી લેવાનો. તારા મનમાં એવું હતું કે હું આવી રીતે આમ કરું તો મારે ફોન માં વાત કરું તો રેકોર્ડિંગ થઈ જાય એટલે તું રૂબરૂ મળવા આવી હોશિયારની દીકરી એ તું રૂબરૂ મળવા આવી તું મને રૂબરૂ મળવા આવી એટલે તને એમ કે હું અહીંયા જઈ રૂબરૂ વાત કરું તો મારી માંગણી કઈ ખબર ન પડે. હારી નાની હાલી નીકળી જો. અરે હું તને ઈ જ કહું છું હવે તારો વારો આવવાનો છે તે પેલો રેકોર્ડિંગ છે ને તારી કોલ રેકોર્ડ બધું નીકળશે. એ કઢાવી લેજે. રેકોર્ડિંગ કરી છે કે મેં તને ફોન કર્યો તો કે તે મને તું બોક કરી લે. હા એવિડન્સ ઉપર છે ને દુનિયા હાલે છે. મારી પાસે એવિડન્સ છે તું પૈસા માંગી દીધી ની દાદા જ્યાં ફરિયાદ કરીને કરી દેજે. કોર્ટમાં આપણે લડી લેશું. એ કોર્ટની